ડીસા નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સખત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગુરુવારે હરિઓમ સ્કૂલ પાછળના વિસ્તારમાં વિશેષ ઝુંબેશ ચલાવી અંદાજે 2500 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. હરિઓમ સ્કૂલ પાછળથી લાઠી બજાર અને ભારત માતા પાર્ક તરફ જતા મુખ્ય માર્ગ પર વર્ષોથી કાચા પાકા ઓટલા, લોખંડના ઝાંપા અને શેડ જેવા ગેરકાયદેસર દબાણો ઊભા થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. પાલિકાએ અગાઉ દબાણકારોને નોટિસ પાઠવી હતી, જેને પગલે કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટમાં દબાણદારોને રાહત ન મળતા પાલિકાએ કડક પગલાં લીધા હતા. બુધવારે સવારે પાલિકાની ટીમ જેસીબી મશીનો અને ટ્રેક્ટરો સાથે સ્થળ પર પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન વહીવટદાર અને નાયબ કલેક્ટર ડોક્ટર કિશનદાન ગઢવી, ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ તેમજ દબાણ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કામગીરી બાદ પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ગેરકાયદેસર દબાણો, ટ્રાફિક અને જનજીવનમાં અડચણરૂપ બન્યા છે, ત્યાં આવી જ સખત કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે. વર્ષોથી અવરોધિત રહેલો માર્ગ ખુલ્લો થતાં સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.